નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. આજે આપણે શીખવાનું છે મિત્રો ધોરણ 8. ધોરણ 8 માં આપણે આજે વિષય શીખીશું મિત્રો ગુજરાતી, અને ગુજરાતી વિષયનું એકમ શીખવાનું છે ચોથું, જેનું નામ છે અષાઢી. આ એકમના મિત્રો આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સુંદર મજાની કવિતા આપણી સમક્ષ અષાઢી કવિ ઉષ્ણસી રજૂ કરી છે, જેમાં પ્રકૃતિના તત્વો દ્વારા, કુદરતના તત્વો દ્વારા આપણને સુંદર મજાની શિખામણ કવિએ અહીં આપી છે. તમે આ કવિતાને ગાઈ હશે, શીખ્યા હશો, જાણી હશે અને સમજ્યા હશો. તો હવે તેના આધારે આપણે શબ્દાર્થ અને જોડે જોડે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેની સમજણ મેળવતા જઈએ. તો શરૂ કરીએ. સૌપ્રથમ એકમ વિશે. આ જે એકમ છે કવિતા છે, અને કવિતાના કવિ છે ઉષ્ણસ નટવરલાલ કુબીરલાલ પંડ્યા. મિત્રો, કવિતામાં ક્યારેક પરીક્ષામાં કવિ અને તેની કવિતાના કવિ કોણ છે તેવો પ્રશ્ન પૂછાતો હોય છે. જોડે જોડે તે કવિતાનો પ્રકાર કયો છે, તો પ્રકૃતિ ગીત. બંને પ્રશ્નો ધ્યાને રાખીશું. કવિ અને તેનો પ્રકાર, કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર કયો છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. પરીક્ષામાં ઘણીવાર આવો પ્રશ્ન પૂછાઈ જતો હોય છે, અને આપણા શબ્દ ભંડોળમાં જ્ઞાનમાં પણ વધારો થશે. ઉષ્ણસ એમનું તખલ્લુસ છે, એટલે કે ઉપનામ. કવિઓ અને લેખકો જ્યારે કવિતાઓ લખતા હોય છે કે કોઈ પાઠ કે કોઈ કથા લખતા હોય છે, ત્યારે પોતાના ઉપનામ તખલ્લુસનો ઉપયોગ કરતા હોય છે. તો આ જે કવિ છે તેનું ઉપનામ છે ઉષ્ણસ. તો હવે આગળ વધીએ. ત્યારબાદ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. જ્યારે જ્યારે એકમની વાત આવે ત્યારે મેં તમને કહ્યું છે કે આપણે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થતો રહેશે. તો જોતા જઈએ કવિતામાં કયા કયા શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ તણખલું એટલે તરણું અથવા ઘાસની સળી. પીમળ એટલે સુગંધ. આ શબ્દ નવું છે, થોડું ધ્યાને રાખીશું. પછેડી ઓઢવાની જાડી ચાદર, જેને આપણે કહીશું પછેડી. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કદાચ પૂછાઈ શકે. આગળ ઓઢવું એટલે સૂવું, વાયુ એટલે પવન, પ્રથમ એટલે પહેલું. ત્યારબાદ છેલ્લો શબ્દ મોડવું એટલે ફેરવવું. તો આટલા શબ્દો આપેલા છે. શબ્દોની સંખ્યા ઓછી છે, પરંતુ દરેક શબ્દ થોડો નવો છે, તેને આપણે ધ્યાને રાખીશું. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ એકમના સમજતા જઈએ. પ્રશ્ન પહેલો એવો જોઈએ, વાતચીત. હવે આ વાતચીતના જે પ્રશ્નો છે તે આપણે એકમના આધારે લખવાના થતા નથી, પરંતુ આપણા જીવનના અનુભવના આધારે લખવાના થાય છે. જ્યારે જ્યારે કોઈ પણ એકમમાં વાતચીતના પ્રશ્નો આવે ત્યારે તમારે તમારા અનુભવને ધ્યાને રાખીને લખવાના છે. અહીં જે મેં ઉત્તરો લખ્યા છે એ મારા અનુભવના આધારે છે. તમારે તમારા અનુભવના આધારે તમારે આસપાસના વાતાવરણને ધ્યાને રાખીને લખવાના છે. જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો એવો છે, આપણે વહેલા કેમ જાગવું જોઈએ? એ મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો. જોઈએ નમૂનાનો ઉત્તર. વહેલા જાગવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે, તંદુરસ્તી વધે છે, આળસ ઘટે છે, આખો દિવસ આપણા કામ કંટાળ્યા વગર થઈ શકે છે. એટલા માટે આપણે વહેલા ઉઠવું જોઈએ, એવું હું માનું છું. હવે તમારે કોઈ મુદ્દો ઉમેરવો હોય આમાં તો તમે ઉમેરી શકો છો. આગળ પ્રશ્ન 2, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે? મિત્રો, તમારા ઘરે મહેમાન આવવાના હોય, તૈયારીઓ તમે કેવી કરો છો એ તો તમને જ ખબર હોય. અહીં જે મેં લખ્યું છે એ મારો અનુભવ લખેલો છે. તો જોઈએ. મારા ઘરે મહેમાન આવવાના હોય તો સાફ સફાઈ કરવામાં આવે છે, ખુરશી અને ખાટલાની વ્યવસ્થા કરાય છે, તેમના માટે ચા પાણીની અને જમવાની તૈયારી કરાય છે. મહેમાન રાત્રે રોકાવાના હોય તો તેમના માટે સુવાની પણ વ્યવસ્થા કરાય છે. આ મારા ઘરે મહેમાન આવવાના હોય તો હું આવી વ્યવસ્થા કરું. હવે તમારા ઘરે મહેમાન આવવાના હોય તમે કેવી તૈયારી કરશો એ તમારે તમારા શબ્દોમાં લખવું. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 3 જોઈએ. સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર થાય છે? સવારે અને સાંજનું વાતાવરણ કેવું હોય છે? મિત્રો, આ જે ઉત્તર છે તેને તમે તફાવત સ્વરૂપે પણ લખી શકો છો, 2 ભાગ પાડીને. સવારનું વાતાવરણ અને સાંજનું વાતાવરણ.
અથવા ફકરો પાડીને પણ લખી શકો છો. આપણે અહીં ફકરો પાડીને ઉત્તર લખેલો છે. સવારના વાતાવરણમાં ઠંડક હોય છે, સૂર્ય ઉદય થતો હોય છે, તાપ વધે છે, પક્ષીઓ પોતાના માળામાં કલરવ કરતા હોય છે, માનવ પણ જાગીને પોતાના દૈનિક કાર્યોમાં જોતરાય છે. તેવી જ રીતે સાંજે સૂર્ય અસ્ત થતો હોય છે, તાપ ઘટે છે, આકાશમાં લાલીમા દેખાય છે, પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે, મંદિરમાં ઝાલર વાગે છે. તો મિત્રો, સાંજ અને સવારે વાતાવરણમાં જે ફેરફાર હોય તે મેં આ પ્રમાણે નોંધ્યા છે. હવે તમે તમારી રીતે તમારા શબ્દોમાં પણ આ મુદ્દાને સુંદર રીતે લખી શકો છો. આમાં તમારો અને તમારા મિત્રનો પ્રશ્ન સરખો હશે નહીં. દરેકનું વર્ણન જુદું જુદું હોઈ શકે છે. આગળ પ્રશ્ન 4 મિત્રો આપે છે આપણને આ પ્રમાણે: અષાઢ મહિનામાં પ્રકૃતિમાં કયા કયા ફેરફાર જોવા મળે છે અને કેમ? મિત્રો, અષાઢ મહિનો આવી ગયો છે. પ્રકૃતિમાં, કુદરતમાં કયા કયા ફેરફાર જોવા મળે છે અને કેમ? તો જોઈએ ઉત્તર. અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય છે. ગરમીથી રાહત મળે છે. ધરતી ઉપર લીલોતરી જોવા મળે છે. નદી નાળામાં નવા નીર આવે છે. ખેડૂતો વાવણીમાં જોતરાય છે. અષાઢ મહિનામાં પ્રકૃતિ સુંદર દેખાય છે. તો મિત્રો, આ રીતે આપણે અષાઢ મહિનામાં જે પ્રકૃતિ, કુદરતની વર્ણન છે તે લખી શકીએ છીએ. તમે તમારા શબ્દોમાં તમારી રીતે વિચારીને પણ લખી શકો છો કે અષાઢ મહિનામાં કેવી રીતે પ્રકૃતિ કેવી લાગે છે તેનું સુંદર મજાનું વર્ણન. વધી આગળ. પ્રશ્ન 5 આવ્યા: તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તો તમને જ ખ્યાલ હોય. તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ વાવેલી છે, કયા કયા ઝાડ વૃક્ષો વાવ્યા છે અને તેની માવજત એટલે દેખભાળ કોણ કરે છે? તો મારા ઘરે જે વનસ્પતિઓ આવી છે તેની પરિસ્થિતિ આવી છે. મારા ઘરે તુલસી, વિવિધ પ્રકારની બેલ, ચંદન, મીઠો લીમડો, બોરસલી વગેરે ઘણા પ્રકારની વનસ્પતિઓ છે જેની માવજત ઘરના દરેક વ્યક્તિ કરે છે. એમ તમારા ઘરે કુંડામાં, તમારા આંગણામાં આસપાસ કોઈ વનસ્પતિ ઝાડ વાવ્યા છે? ના વાવ્યા હોય તો વાવજો અને એની માવજત પણ ઘર પરિવારના બધા જ કરજો, કેમ કે તે પણ આપણા ઘરના જ સભ્ય છે. વનસ્પતિ છે તો આપણે છીએ. આ પ્રશ્નનો ઉત્તર આ રીતના લખી શકાય. તમે તમારી રીતે તમારા ઘરે જે વૃક્ષો છે, જે વનસ્પતિ છે તેના આધારે ઉત્તર લખજો. વધીએ આગળ. પ્રશ્ન 6 છે મિત્રો: કાવ્યની કઈ પંક્તિ તમને ગમી અને કેમ? આ રહે ઉત્તર. મને જે પંક્તિ ગમી છે તે મેં લખી છે. તમને કાવ્યમાંથી જે પંક્તિ ગમે એ લખવાની છે. અષાઢે તણખલું ના તોડીએ જી, એજી તો ફૂટતું રે ઘાસ. કાવ્યની આ પંક્તિ મને ગમી કેમ કે આ પંક્તિમાં અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય છે ત્યારે ધરતી ઉપર લીલોતરી જોવા મળે છે અને ઘાસ એ ધરતીનો શ્વાસ છે તેની સુંદર મજાની વાત કરી છે. એટલા માટે મિત્રો મને આ પંક્તિ ગમી છે. એમ તમને જે ગમી હોય એ તમારી રીતે વિચારી અને લખી શકો છો. વધીએ આગળ. પ્રશ્ન નંબર આવ્યા 7. કાવ્યમાં કયા કયા શબ્દો તમને નવા લાગ્યા? તમને કાવ્યમાં જે શબ્દો નવા લાગ્યા હોય તે લખજો. મને લાગ્યા છે તે આ રહ્યા: કાવ્યમાં તણખલું, વિમળ, ઓઢવું, મોડવું જેવા શબ્દો મને નવા લાગ્યા છે. થોડાક ડિફરન્ટ છે. અર્થ આપણને ખ્યાલ છે, શબ્દાર્થમાં આપેલો છે, શબ્દકોશનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ આ શબ્દો એવા છે, થોડા નવા છે, થોડા બોલવામાં, સમજવામાં આપણને થોડો અટપટા અને નોખા લાગે છે, એટલા માટે લખ્યા છે. તમને જે શબ્દો કાવ્યમાં નવા લાગે એ તમારે લખવાના છે. અને હવે વધીએ આગળ નવા પ્રશ્ન. હવે આવ્યો મિત્રો પ્રશ્ન 2. આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ આપણે શોધવાનો છે. મિત્રો, અહીં એક પંક્તિ આપેલી હશે. પંક્તિના નીચે 3 વિકલ્પો છે. તેમાંથી પંક્તિનો સાચો અર્થ કયો? શબ્દ વાપર્યો છે નજીકનો અર્થ, પરંતુ આપણે સાચો અર્થ જ લખવાનો થાય છે. તો જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો એવો છે: પ્રભાતે પછેડીયુંના ઓઢીએજી, એજી આવ્યા અજવાળા જાય. તો મિત્રો, તેના માટે આપણને 3 વિકલ્પો આ પ્રમાણે આપ્યા છે. મોડા સુધી ઊંઘવું જોઈએ, વહેલા ન ઉઠીએ તો સૂરજનો પ્રકાશથી વંચિત રહી જવાય, સવારે અજવાળું થાય એટલે ઉઠી જવું જોઈએ. તો મિત્રો, સાચો જવાબ આવશે બ.
જો વહેલા નહીં ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય છે. સવારે સૂરજનો કૂણો તડકો આપણને મળતો નથી. તો ઉત્તર આવશે બ. ચલો નેક્સ્ટ. આવ્યા વાયુએ વળી જાય. તેના માટેના 3 વિકલ્પો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. અહીં બોર્ડ ઉપર ડિસ્પ્લે કરી દીધા. પવનથી આપણે વાળવું હોય તેમ વાળી શકીએ. આવેલો પવન પાછો વળી જશે. પવનને વળવા ન દેશો. તો ઉત્તર આવશે બી બ. આવેલો પવન પાછો વળી જશે. આગળ પ્રશ્ન ત્રીજો, જેની સૂચના આ પ્રમાણે છે. પ્રથમ માળિયા શું મુખ ના મોડીએ? પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પહેલા મળીએ એમને વારંવાર મળવાનું. કોઈને મળીએ તો પહેલા મોઢું ફેરવીને મળવાનું. તો મિત્રો ઉત્તર આવશે અ. પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવું જોઈએ, ન ફેરવી લેવાય. તો ત્રીજાનો ઉત્તર આવશે એ. પહેલા અને બીજાનો ઉત્તર બ અને ત્રીજાનો ઉત્તર અ. તમે પણ વાક્યો વાંચશો તો તમને લગભગ કવિતા સમજ્યા હશો. તમને આ ઉત્તર લખવામાં તકલીફ પડશે નહીં. ચલો હવે આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે. કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. શબ્દ આપ્યો છે. શબ્દ માટે 3 વિકલ્પો આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને પછી તે શબ્દનું આપણે વાક્ય પણ બનાવવાનું છે. જોઈએ. તણખલું શબ્દ આપ્યો છે. શબ્દો આપ્યા છે આપણે તેના અર્થના. ઘાસની સળી, ઘાસનો ભારો અને ડુંગળું. તો મિત્રો ઉત્તર આવશે ઘાસની સળી. અલગ અક્ષરેથી મેં અહીં લખેલું છે. હવે તેની ઉપરથી વાક્ય બનાવીએ. ખેતરમાં ઘાસનું તણખલું ન હતું. તો આ રીતના તમે પણ શબ્દનો ઉપયોગ કરી અલગ અલગ વાક્ય બનાવી શકો છો. જો તમને અર્થ નથી મળતો શબ્દનો તો તમે તમારા શાળામાં વર્ગમાં ગુજરાતી શબ્દકોશ હશે એનો પણ ઉપયોગ કરી તમે શબ્દ શોધી શકો છો. હવે જો તમે મોટા થઈ ગયા છો, શબ્દ શોધતે આવડવો જોઈએ. પછેડી શબ્દ છે. તેનો ચાદરું, ધોતિયું અને ચાદર 3 શબ્દ આપ્યા છે. તો ઉત્તર આવશે ચાદર. અલગ કલરથી મેં બતાવ્યો છે. હવે વાક્ય બનાવીએ. ઠંડી વધતા સૌ પછેડી ઓઢી સૂઈ ગયા. તો પછેડી શબ્દનું આપણે વાક્ય પણ બની ગયું. તમે પણ આ રીતે લખતા જજો. આગળ વધીએ. ત્રીજો શબ્દ છે પ્રથમ. એટલે આગળ પડતું, પહેલું કે અગ્રીમ. તો ઉત્તર આવશે પહેલું. વાક્ય જોઈએ. સૌથી પહેલું ઘર મારા મિત્રનું છે. તો આ રીતના આપણે વાક્ય બનાવી શકીએ. આગળ વધીએ. વાયુ એટલે વાયરો, હવાયું કે વાવાઝોડું. તો મિત્રો ઉત્તર આવશે વાયુ એટલે વાયરો. હવે વાયરો શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. વૈશાખમાં ગરમ વાયરો વાતો હતો. તો આ રીતના આપણે 4 શબ્દોનો સુંદર મજાનો અર્થ સુધી અને તેના વાક્યો બનાવ્યા. વાક્યો તમે તમારી રીતે, તમારા અનુભવના આધારે તમને ગમે તેવા પણ અર્થસભર વાક્યો બનાવજો. ચલો આગળ. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 4 આવ્યો. 4 શું છે? આપેલી કાવ્ય પંક્તિઓ વાંચો, ચર્ચા કરો અને લખો. જોઈએ કાવ્ય પંક્તિ આપણને કઈ આપી છે. તો મિત્રો કાવ્ય પંક્તિ આપણને આપેલી છે. પ્રભાતે પછેડિયું ના ઉઠીએ જી, એજી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા એ અતિથિના તર છોડીએ જી. તો મિત્રો આવી કાવ્ય પંક્તિ આપણને આપેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે અને પ્રશ્નમાં પણ આપેલી છે. હવે તેના આધારે આપણને પ્રશ્નો પૂછેલા છે. અજવાળા પાછા વળી જાય એટલે શું? જોઈએ ઉત્તર. પ્રશ્ન પહેલો, અજવાળા પાછા વળી જાય એટલે શું? તો જોઈએ ઉત્તર. આપણને જે કવિતાની 4 પંક્તિઓ જોઈ હમણાં તેના આધારે જ આપણે ઉત્તરોને સમજવાના છે. અજવાળા પાછા વળી જાય એટલે સવારના સમયમાં ચાદર ઉડીને સૂઈ રહીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય છે. એ તો
આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે. તો મિત્રો કવિતાના આધારે આપણે એ પંક્તિના આધારે આપણે આવો ઉત્તર લખી શકીએ. જોઈએ પ્રશ્ન 2. જો વહેલા ઉઠીએ તો સવારમાં સૂરજનો તાજગી ભર્યો તડકો મળે છે, જે આપણે ત્યાં આવેલા અતિથિ બરાબર છે. સમજાયું? તો સુંદર મજાની એ 4 પંક્તિઓના આધારે આપણે સુંદર મજાનો અહીં ઉત્તર લખ્યો. અતિથિ એટલે મિત્રો મહેમાન થશે. મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ તેવો પ્રશ્ન છે. તો હા, મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. કેમ? એ જોઈએ. અતિથિ દેવો ભવ એટલે મહેમાન અતિથિ, મહેમાન એટલે અતિથિ આપણા માટે દેવ બરાબર છે. દેવ એટલે ભગવાન. મહેમાનને માન આપવું એ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. એટલા માટે મિત્રો આપણે મહેમાનને માન સન્માન આપવું જોઈએ. ચલો આગળ કવિતાના આધારે આપણે પ્રશ્નો લખ્યા. હવે પ્રશ્ન આવ્યો 5, જેને આપણને સૂચના મિત્રો આવી આપી છે. આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. જોઈએ ઉદાહરણ. જી તરછોડીએ એ અતિથિના આવ્યા. કવિતાની પંક્તિ છે, આડી અવળી છે. આવ્યા એ અતિથિના તરછોડીએ. જી કવિતાના આધારે આપણે વ્યવસ્થિત ગોઠવી દીધી. હવે આપણો વારો. તો આપણને કઈ પંક્તિ આપી છે? પત્તીની એની જીરે ઓઢીએ પીમળમાં. તો કવિતાના આધારે એની પત્તીની પીમળમાં ઓઢીએ છીએ. મિત્રો આ રીતે આપણે કવિતાના આધારે જે કાવ્ય પંક્તિ આડી અવળી છે, શબ્દો આડાઅવળા છે, તેને ક્રમશઃ ગોઠવીશું. તમને પણ મિત્રો આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે. આગળ વધીએ. કેમ કે તમારા હાથમાં બુક છે જ, કવિતા જોવાની છે, ઉત્તર લખવાનું છે. સીધું જ. મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના? ઉત્તર પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. આ રીતના ઉત્તર લખીશું. ના ઓઢીએ પ્રભાતે જી પછેડ્યું. પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી. મિત્રો આ રીતે જે કાવ્ય પંક્તિઓ આડી અવળી થઈ ગઈ, જે શબ્દો થોડા આડાવડા છે, તેને કાવ્યમાં જે પ્રમાણે પંક્તિ આપી છે તે પ્રમાણે આપણે ગોઠવી દીધી. તમને પણ આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે. હવે મિત્રો જોઈએ આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. સૌપ્રથમ મિત્રો આપણે ઉદાહરણને સમજી લઈએ. કયું ઉદાહરણ આપેલું છે? તો મિત્રો ઉદાહરણ આપણને આવું આપ્યું છે. એ તો ફાગણ કેરું ફૂલ. એ તો ફાગણનું ફૂલ. અહીં કેરુંનો અર્થ નું થાય છે. તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવી મેળવીને લખો. તો મિત્રો તમે જોયો, એ તો ફાગણ કેરું. તો કેરું શબ્દનો અર્થ થાય છે નું. એ તો ફાગણનું ફૂલ છે. તો હવે આ કેરું, કેરી, કેરો એવો શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. આપણને 2 ઉદાહરણો આપ્યા છે. ડુંગર કેરી ખીણમાં ગાભો નામે ગામ. તો ડુંગરની ખીણમાં ગાભો નામે ગામ છે. કેરીનો મતલબ થશે અહીંની ડુંગરની ખીણમાં. તમે વાક્યને, કવિતાને, પંક્તિને બરાબર સમજો. ડુંગર કેરી, તો કેરીનો અર્થ થશે ની ડુંગરની ખીણમાં ગાભો નામે ગામ. બીજું જોઈએ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા છો. તો લવિંગ કેરી, તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા. તો જુઓ, કેરીનો અર્થ અહીં પણ નહીં થયો, અહીં પણ નહીં થયો. તો મિત્રો હવે આપણે આવા વાક્યો બનાવવાના છે. વાક્યો બનાવવા માટે અને લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે. તો લઈ લો પેન્સિલ અને આવી જાઓ મારી જોડે. લખી નાખીએ. વાર કેટલી? પહેલું વાક્ય, ડુંગર કેરી ખીણમાં ગાભો નામે ગામ, આપણને લખીને આપ્યું છે. બીજું વાક્ય, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા, એ પણ લખીને આપ્યું છે. હવે ત્રીજા નંબરનું વાક્ય આપણો વારો. બાગ કેરું પતંગિયું ઉડતું જાય. બાગનું પતંગિયું ઉડતું જાય. આ કેરું, કેરી હતી, પરંતુ વાક્યમાં થોડો ફેરફાર છે એટલે આપણે કેરું કીધું. તો અર્થ થશે બાગનું. ચોથું, હું તો શાળા કેરું ફૂલ. હું તો શાળા કેરું ફૂલ એટલે હું તો શાળાનું ફૂલ છું. તો અહીં પણ અર્થ થશે નું. આગળ, આ તો સાયકલ કેરી સવારી. તો આ તો સાયકલ કેરી મતલબ કે સાયકલની સવારી. છઠ્ઠું, સામે છે ગામ કેરો વડલો. સામે છે ગામ કેરો વડલો મતલબ કે સામે છે ગામનો વડલો. તો મિત્રો આ રીતે તમને આ 4 વાક્યો લખવા માટે પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે. તો ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો.
મેં મારા અનુભવના આધારે વાક્યો લખ્યા છે. તમે આવા કેરો, કેરી, કેરા એવા જેનો અર્થ થાય છે નાનીનું, તો તેવા વાક્યો બનાવીને તમે જાતે પણ લખી શકો છો. આ મેં મારી રીતના ઉદાહરણ સ્વરૂપ લખેલા છે. હવે આગળ વધીએ. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7 છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. અહીં પણ મિત્રો પાછા વાક્ય બનાવવાના છે. સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ. જેમ પ્રશ્ન 6 માં ઉદાહરણને સમજ્યા અને વાક્ય બનાવવાની મજા આવી, તેમ અહીં પણ વાક્યને બરાબર સમજી લઈશું તો જ ઉત્તર બરાબર લખી શકીશું ને. જોઈએ. ઓહો, અહીં તો ફકરો આપે છે. હવે આ ફકરો સમજીને આપણે વાક્યો લખીએ. આવેલા વાયુ વહી જાય, મતલબ કે આવેલા વાયુએ વહી જાય. જો અહીં એ શબ્દ વધારે લગાવેલો છે. એ સમજીએ. પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શું ફેર છે? તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને એ લગાવેલો છે. આનાથી અર્થમાં શું ફેરફાર જોયો? ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવામાં માંગે છે કે આવેલો પવન પણ, આ એ શબ્દ લાગ્યો, એ પ્રત્યય લાગ્યો શબ્દની પાછળ, તો એનો મતલબ થયો પણ. આવેલો પવન પણ ચાલ્યો જાય, મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. આવી બીજી પંક્તિ, બીજા વાક્યો તમારે વાંચ્યા હશે અને હવે તે લખવાના છે. ખ્યાલ આવ્યો? પહેલા વાક્યમાં જુઓ તમે, એ શબ્દ વાપરેલો નથી, મતલબ કે આવેલો પવન વહી જાય છે. બીજા વાક્યમાં એ વાપરેલો છે, તો આ એ નો મતલબ થશે પણ. આવેલો પવન પણ પાછો જતો રહે છે. તો હવે આ એ શબ્દનો ઉપયોગ કરી આપણે નવા વાક્યો બનાવવાના છે. એ પ્રત્યય લગાડી અને નવું આપણે વાક્ય બનાવતા જઈએ. જોતા જઈએ. તો મિત્રો, મને ક્રિકેટ બહુ ગમે છે, એવું વાક્ય તો આપણને આપેલું છે. આગળ, ગાંધીજી સાથે વિનોબાએ જેલમાં ગયા. જુઓ, મને ક્રિકેટ બહુ ગમે છે. આ ય મતલબ કે મને પણ ક્રિકેટ બહુ ગમે છે. ગાંધીજી સાથે વિનોબાએ જેલમાં ગયા, મતલબ કે ગાંધીજી સાથે વિનોબા પણ જેલમાં ગયા. આ યનો મતલબ પાછો પણ થશે. આપણે આગળ જોયું તેમ. આવા બીજા 5 વાક્યો શોધીને લખો. હવે આપણો વારો. જોઈએ પહેલું વાક્ય. પહેલું, બીજું અને ક્રમ આપ્યો મેં ત્રીજું. છોકરોએ સાથે બજારમાં ચાલ્યો, મતલબ છોકરો પણ સાથે બજારમાં ચાલ્યો. કોઈ વ્યક્તિ તો જાય છે, એ વ્યક્તિ સાથે બીજો છોકરો પણ એની સાથે જાય છે, તો આ ય નો મતલબ પણ થાય. આપણે શીખ્યા ય પ્રત્યય લાગતો હોય તો તેનો અર્થ પણ થાય છે, એવું શીખ્યા આપણે. અને તેના આધારે મેં આ વાક્ય બનાવ્યું. આગળનું વાક્ય. આજે ગાડીએ મોડી આવી, મતલબ આજે ગાડી પણ મોડી આવી. આ એનો મતલબ પણ થશે. આગળ, આંબલીની જેમ કેરી એ ખાટી છે, મતલબ આંબલીની જેમ કેરી પણ ખાટી છે. આ યનો મતલબ આવો થશે. આગળ, તમે અહીં ભણો છો, તમે પણ અહીં ભણો છો, એનો મતલબ એવો થશે. છેલ્લું વાક્ય. રામ જોડે સીતાએ વનમાં ગયા, મતલબ રામ જોડે સીતા પણ વનમાં ગયા. તો મિત્રો, આ ય નો ઉપયોગ આપણે ય પ્રત્યય લાગે એનો અર્થ પણ થાય છે એવું આપણે શીખ્યા. અને તેના આધારે આપણે અહીં 5 વાક્યો નવા બનાવ્યા. 2 વાક્યો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો આ રીતના અભ્યાસ કરતા જઈશું તો આપણે આપણી જે ભાષા સમૃદ્ધિ છે તેને સમજવામાં તકલીફ પડશે નહીં. ચલો મિત્રો, તમને આ ય નો ખ્યાલ તો આવી ગયો. હવે આગળ વધીએ. થોડીક મસ્ત મજાની પ્રવૃત્તિ કરી લઈએ. ભણતે ભણતે કંટાળી પણ ગયા હશો, તો પ્રવૃત્તિ શું છે? તો આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખવાના છે. એક શબ્દ આપેલો છે, તેને તમારે ડિઝાઇન બનાવવાની છે. તમને તમારા પાઠ્યપુસ્તકમાં અષાઢ, અષાઢ, અષાઢ આવા 3 અલગ અલગ પેટર્નથી ડિઝાઇનથી શબ્દો લખીને આપેલા છે. હવે તમારો વાળો. સ્કેચ પેન હોય કે પેન્સિલ હોય, લઈ લો હાથમાં અને આ 3 ડિઝાઇન તો આપી જ છે. આ સિવાય તમને કોઈ નવી ડિઝાઇન ફાવતી હોય, આમ ત્રાંસા અક્ષર, આમ ત્રાંસા અક્ષર, બોલ્ડ, ગોળ અક્ષર, તમને મજા આવે તેવી ડિઝાઇન કરો એટલે થોડા ફ્રેશ થઈ જશો. અને ચિત્રકામ કરવાનું તો બધાને ગમે, કોઈને કંટાળો આવશે નહીં. ક્લિયર? સમજાઈ ગયું? આ ચિત્ર
તમારે અષાઢ શબ્દ કલાત્મક ડિઝાઇન રીતે લખવાનો છે. તમારી શિક્ષકની સૂચનાને અનુસરો. ઓકે, હું વધુ આગળ. પ્રશ્ન 9 આવ્યો મિત્રો. સૂચના તો સમજી લઈએ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. આ ઉદાહરણ આપણને આજે છોડવાના નથી. લગભગ ખાસા પ્રશ્નોમાં ઉદાહરણો આવ્યા. પ્રશ્ન 6 થી લઈને 9 સુધી તો પહોંચ્યા હતા. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ. ઉજાણી શબ્દ પકડો તો શરૂઆતમાં ઉ એટલે કે સ્વર આવે. ઉને આપણે કહીશું સ્વર. જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણ વત્તા ઈ એટલે કે ઈણી, એટલે કે અંતમાં પાછો ઈ આવે છે. ઈણી કરેલો છે એનો મતલબ કે ઈ, તે પણ સ્વર છે. પાછળની બાજુએ તે પણ સ્વર છે. આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો. જેમ કે અજગર. મિત્રો અ પણ સ્વર છે અને ર ની પાછળ પણ અ બોલાય છે, એટલા માટે તે પણ આગળ અને પાછળ બંને જગ્યાએ સ્વર આયા. ઈ તે પણ સ્વર છે અને આ ત ની પાછળ અ બોલાય છે. તમને એમ થાય અ કેમ બોલાય છે? તો ત વ્યંજન ખોડો છે, તેના પાછળ અ સ્વર આવે તો જ ત આપણે આખો બોલી શકીએ છીએ. ત તમે બોલવાનું ટ્રાય કરજો તો પાછળ અ નો ઉચ્ચાર તો થાય જ છે. કોઈ પણ વ્યંજન સ્વર વગર વ્યવસ્થિત ઉચ્ચારી શકાતા નથી. તો આ ત હલંત છે, અધૂરો છે, તેને અ જોડ્યો, બંનેનો ટેકો મળ્યો એટલે શબ્દ બન્યો આખો ત. તો આગળ પણ સ્વર છે અને આ અ પાછળ આવ્યો તે પણ સ્વર છે. હવે આવા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય અને શબ્દના અંતે પણ સ્વર હોય તેવા શબ્દો આપણે શોધીએ. તમે જાતે શોધશો તો પણ તમને મળી જશે અને કેટલાક ઉદાહરણ સ્વરૂપ શબ્દો હું તમને અહીં બતાવું છું. જોઈએ. અતિથિ સ્વર સ્વર. આવરદા આ સ્વર, પાછળ પણ સ્વર. અમદાવાદી પહેલો અક્ષર પણ સ્વર અને દી ને દીર્ઘઈ છે એટલે પાછળ ઈ બોલા છે એટલે તે પણ સ્વર. ઓરડી ઓ સ્વર, ડી ને દીર્ઘઈ છે તે પણ સ્વર. ઉમેદવારી ઓ સ્વર અને રી હસ્વઈ દીર્ઘઈ સોરી તે પણ સ્વર છે. આડોડાઈ આ સ્વર અને છેલ્લો ઈ તે પણ સ્વર છે. તો મિત્રો આવા ઘણા બધા શબ્દો છે જેની શરૂઆત સ્વરથી અને અંત પણ સ્વરથી થાય છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 9 શીખ્યા છીએ, તેના જ આધારે પ્રશ્ન નંબર 10 ની આપણને પ્રવૃત્તિ કરવાની થાય છે. ધ્યાને રાખીશું. સૂચના કેવી છે? નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત છે અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. સ્વરાંત મતલબ કે છેલ્લે સ્વરનો ઉચ્ચાર થતો હોય અથવા સ્વર આવતો હોય, અને સ્વરાંત નથી એટલે કે છેલ્લે સ્વર આવતો ના હોય તેવા શબ્દો. સમજીએ. હમણાં આપણે પેલું ત વાળું ઉદાહરણ જોયું હતું તેવું જ છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમને આટલા શબ્દો આપ્યા છે ને આવો કોઠો પણ આપેલો છે, આપણે તેને ભરી લેવાનો છે. પેન્સિલ લઈ લેજો. અષાઢ, તણખલો, અતિથિ, સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહદ, ફૂલ અને ભૂલ આટલા શબ્દો આપેલા છે. 2 ખાના પાડ્યા છે. સ્વરાંત શબ્દો મતલબ કે જેના અંતે સ્વર આવે છે. સ્વરાંત ન હોય તેવા શબ્દો કે જેના અંતે સ્વર આવતો નથી. અષાઢ, અહીં મિત્રો અ નો ઉચ્ચાર થાય છે. અષાઢ તમે સમજી શકો છો, અહીંયા અ નો ઉચ્ચાર થાય છે, સ્વર છે. તણખલું અહીં ઉ નો ઉચ્ચાર થાય છે. અતિથિ અહીં નાનો ઈ એટલે કે હસવાઈ નો ઉચ્ચાર થાય છે. લ પાછળ અ બોલાય છે. ભૂલ પાછળ અ બોલાય છે. આ તમામ શબ્દોની પાછળ સ્વર આવે છે એટલે કે સ્વરાંત શબ્દો છે. તમે આમાંથી જોઈ શકો છો. હવે સ્વરાંત ન હોય તેવા શબ્દો એટલે કે જે વ્યંજન છે તે હલંત હશે, આને હલંત કહેવાય. હલંત. આપણે સાદી ભાષામાં તેને ખોડો શબ્દ પણ કહી શકીએ. ક્લિયર? હલંત મતલબ કે અધૂરો શબ્દ છે, તેમાં સ્વર ઉમેરીશું તો જ અક્ષર પૂર્ણ થશે. સાક્ષાત, સદ, પ્રભાત, હકડો, બલાત અને મહદ. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રભાત પૂરેપૂરું લખીને આપેલું હશે, પરંતુ તની 5 શબ્દોની પેર કરવાની થાય. તો સાક્ષાત ખોડો હોય, હલંત હોય તો ત પણ ખોડો હોય અને આ ત પણ ખોડો હોય. એટલે બંને બાજુ 5 શબ્દોનું મેં અહીં બેલેન્સ કરેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો આ થોડો ડિફરન્ટ હશે. સાહેબ પ્રભાત તો પૂરેપૂરું લખેલું છે અને તમે તો સ્વરાંત ન હોય તેવા શબ્દોમાં લખ્યું. તો
ચોખવટ. કેવી ચોખવટ? તો કે ભાઈ તો હલંત છે. હલંત એટલે અધૂરું અથવા ખોડું. હમણાં આપણે સમજાવ્યું. ક્લિયર? તો આ પ્રમાણે તમે તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી દેજો. હવે તમને સ્વરાંત આવતા હોય તેવા શબ્દો, છેલ્લે સ્વરાંત ન હોય તેવા શબ્દો તમે શોધી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. હવે જે પ્રશ્નો છે તે આપણે કવિતાના આધારે લખવાના છે. પહેલો પ્રશ્ન વાતચીત. તમે હું વાતચીત કરીએ અનુભવના આધારે લખવાના થાય. અહીં કવિતાના આધારે. પ્રશ્ન પહેલો, આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો જોઈએ. જો સવારમાં ચાદર ઉઠીને સૂઈ રહીએ તો સૂરજનો પ્રકાશ મળતો નથી. તે આંગણે આવેલા અતિથિને તરછોડવા બરાબર છે. માટે આવેલા અજવાળા જાય એવું કહેવાય છે. કવિતાના આધારે મિત્રો આવો ઉત્તર લખી શકીએ. આગળ, અતિથિ ને કેમ ન તરછોડવા જોઈએ? મિત્રો સુંદર મજાની વાત કરેલી છે. અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? તો આગળ આપણે વાતચીતમાં પણ શીખ્યા હતા. અતિથિ દેવો ભવ છે. અતિથિ મહેમાન આપણા માટે દેવ સમાન છે. અતિથિ એટલે મહેમાન અથવા મહેમાન આપણા માટે દેવ બરાબર છે. મહેમાનને માન આપવું એ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. માટે તેમને માન આપવું જોઈએ. તો મિત્રો આટલા માટે આપણે અતિથિને તરછોડવા જોઈએ નહીં. આગળ, મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર? બે શબ્દો, બે જે વાક્યો છે નાના નાના, મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું, એમાં માત્ર પાતળો જ ભેદ છે, પણ સમજવો જરૂરી છે. જોઈએ. મુખ ફેરવવું એટલે મોઢું મચકોડવું. જ્યારે મોં ફેરવ્યું એટલે અવળું મોં કરીને બેસો. ધ્યાન ના. મુખ ફેરવવું એટલે મોઢું મચકોડવું. આપણને મજા ના કહેતા આ એમ મોઢું મચકોડવું. અને મુખ ફેરવ્યું મતલબ કે આપણે સામેવાળી વ્યક્તિની વાતમાં ધ્યાન ના આપતા હોઈએ ત્યારે, અથવા તો મોં અવળું કરીને બેસી જઈએ, આમ અવળા ફરીને, તેને મોં ફેરવ્યું, મુખ ફેરવ્યું એમ કહીશું. અને મુખ ફેરવવું એટલે મોઢું મચકોડવું. બંને શબ્દો વચ્ચે પાતળી જ ભેદ છે. તમે બરોબર સમજી લેજો, એટલે પછી પરીક્ષામાં કે અન્ય જગ્યાએ પૂછાય તો તમે લખી શકો. મિત્રો અર્થ કવિતાના આધારે લખેલો છે, ખાસ ધ્યાન રાખીશું. ચલો આગળ. પ્રશ્ન 4. કોને ધરતીના શ્વાસ કહ્યા છે? સુંદર ઉત્તર. અષાઢ મહિનામાં વરસાદ પડતા ઉગેલા તણખલા એટલે કે ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે, કવિતાના આધારે. તો મિત્રો આ રીતે આપણે 4 પ્રશ્નો કવિતાના આધારે લખ્યા. આમ 1 થી 11 પ્રશ્નો જોડે જોડે શબ્દાર્થ અને કવિતાની સુંદર સમજણ મિત્રો તમને અહીં આપી. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે. વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નના ઉત્તરો આપી શકું. તમારા મિત્રો સુધી પણ અમારો આ વિડીયોને પહોંચાડજો. તમારો ખૂબ ખૂબ આભાર.